ભક્તો, અમારે ગૌશાળા સરદાર મંદિરની અંદર છે. અમારા ગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીની આજ્ઞાથી અમે આ ગૌશાળાની સેવા કરી રહ્યા છીએ. અને અમને જુદા જુદા અંદાજ કોઈને ગૌશાળા, કોઈને જુદી જુદી સેવા હોપી હોય તો અમે અત્યારે ગૌશાળાની હું સેવા કરું છું. અમારા ગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે. અને અમારા ગુરુભાઈ બાલસ્વામી છે, પતિપાવન સ્વામી છે, એ બધા અંદાજ સેવા કરે છે. અને એમને દેખરેખ નીચે અને એમની નીચે અમે બધા સેવા કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. તો આજ રામનવમી છે અને અમે આવ્યા છીએ સરદાર ધામ સ્વામિનારાયણ મંદિરે, અને અમારી સાથે ધર્મવલ્લભ સ્વામીજી છે. તો આપણે આ મંદિરની સ્થાપના ક્યારથી થઈ અને આ ગૌશાળાનું સંચાલન કઈ રીતે થાય છે, ગૌશાળાની સ્થાપના ક્યારે થઈ, ટોટલ ગૌશાળામાં કેટલી ગાયું છે, ગાયુંનું દૂધ કેટલું છે, કઈ રીતે ગાયુંનું ખાનપાનની વ્યવસ્થા છે, નંદી ક્યાં ક્યાં અહીં યુઝ થાય છે, એના વિશે બધું આપણે જાણીશું. તો આપણી સાથે છે ધર્મવલ્લભ સ્વામીજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. તો અમને બતાવો કે આપણી પાસે ટોટલ કેટલી ગાયું છે અને કઈ રીતે અહીંનું બધું મેનેજમેન્ટ ને બધું ચાલે છે. જય સ્વામિનારાયણ વાલા મિત્રો, જય સ્વામિનારાયણ ભક્તો. જો કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે ભગવાનને, કૃષ્ણ ભગવાનને અને ભગવાન સ્વામિનારાયણ રામચંદ્રજી ભગવાનને ગાયો તો બહુ વાલી હતી. બરાબર. એમ સ્વામિનારાયણ ભગવાન જ્યારે સપૈયાની અંદર પ્રગટ થયા ત્યારે
ગાયું ધર્મદેવને ભક્તિ માતા રાખતા. હા. તે ભગવાન કૃષ્ણ પણ ગોવાળ તરીકે ગાયો સારવા હા. જતા અને ભગવાન સ્વામિનારાયણ પણ ગાયો સારવા જાતા. જાતા. ભગવાન સ્વામિનારાયણ ને કૃષ્ણ ભગવાનને ને ગાયો તો બહુ વાલી હતી. હા. ગાયોનું દૂધ પીતા. હમ. એમ અમારા સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હમ. કોઈ પણ સંસ્થા હોય, હમ. સંસ્થાની અંદર ગાયો તો હોય જ, ગૌશાળા તો હોય જ હા. છે. એમ અમારા સરદારની અંદર હમ. અત્યારે સરદારની અંદર અમારા ગૌશાળા છે, વર્ષોથી ચાલે છે. હા. જ્યારથી મંદિર ચાલુ થયું હમ. ત્યાર પછીથી અમારે ગૌશાળા ચાલુ છે. અત્યારે અમારી પાસે મંદિરની અંદર 80 થી 90 ગાયો છે, હમ. નાના મોટું બધુંય. હમ. હમ. 80-90 ગાયો છે. તો અને ગાયો માટે તો અમે સારા માટે માંડવીનો પાલો, હા. સોયાબીનનું પાલો હમ. અને જુવારનો કટિંગ કરી હા. નાખી અને મકાઈ ને લીલી જુવાર, ઘાસ, હમ. આ બધું અમે કટિંગ કરીને 2-3 વાર નીરવી છીએ, નાખવી છીએ. અને સ્વામીજી, આ નંદી બહુ ગીરમાં વિશિષ્ટ દેખાય, આનું શું ખાસિયત છે અને કઈ રીતે છે બધું? આ નંદી તો અમે ભાવનગરી ગણાય છે એમ છે, એટલે નંદી તો એ બાને રાખેલો છે અમે. હમ. હમ. પણ નંદી અમારે બદલાતા છે. 3 વર્ષે અમારે એક બદલાવો વાળો પડશે, બદલે છે. કારણ કે એને વાછડિયું થઈ ગયું હોય. હમ. હમ. એટલે અમે નિયમ પ્રમાણે એને બદલાવી નાખ્યું છે. 3 અને વર્ષ. આમાં વાછડિયું પણ છે એની નંદીની? હા, એમની વાછડિયું, આની વાછડિયું નથી, આજે હમણાં બદલાવ્યો છે. હા. હા. પણ બીજો નંદી બદલાવ્યો હમ. હમ. ઈ છે ને એક આ નાનો નંદી અમે લઈ આવ્યા છે, હમ. પાળવા માટે પાળ્યો છે. બરોબર. એ અમે લઈ આવ્યા છીએ અને એક બીજો ગઢડાથી અમે લઈ આવ્યા હતા. ગઢડાથી, ગઢડા મંદિરમાંથી? ગઢડા મંદિરનો એક વેલો છે, એનો લઈ આવ્યા હતા અમે. એક નંદી, એટલે અમે 3, એક નાનો 2 મોટા રાખીએ છીએ. આપણે સ્વામીજી, હું જોઉં કે આપણી બધી ગાયોમાં કલર છે ને લાલ વધારે છે. અમને વધારે અમારા ગુરુજીને લાલ કે પ્રસન્ન હા. ગાયો લાલ. પછી તો કોઈ દાનમાં આવે ગાય, હા. હા. એ કાબરી આવી છે 1-2 ગાયો, હમ. હમ. પણ કાબરીનું નહીં, અમે લાલનો વધારે પસંદ કરીએ છીએ. હા. લાલ, અને નંદી લાલ હોય તો જોઈ તો આમ કાનમાં લાંબુ અને હા. સુંદરતા પણ કહેવાય પૂરી છે બધામાં. એટલે લાલ માટે વધારે અમારે પસંદ છે. હમ. હમ. ભગવાનને લાલ હા. ગાય ગમતી. તો પછી આગળ આ બધી વાછડિયું છે એ આપણે અહીંયા પેલા નંદી હતો એની? પહેલા નંદી હતો અને એનો છે. એ અત્યારે થોડો બીમાર પડ્યો હતો એટલે ધામમાં જતો રહ્યો છે. બરોબર. એટલે એનો આ બધી વાછડીઓ એની છે. હમ. વાછડીઓ સારી આવે છે. પછી અમે નંદી તો સારો જ ગોતવી છે. હા. નંદી સારો હોય તો જ ગૌશાળા આગળ વધે ને. અને બીજું તો ભગવાન જ્યારે અહીંયા પધાર્યા, અમે હમ. મંદિર શિખરબંધ, ભગવાનનો સંકલ્પ હતો એ પ્રમાણે અમે મંદિર અહીંયા ભગવાનનો સંકલ્પ પૂરો કર્યો છે. મંદિર સરસ મજાનું શિખરબંધ મંદિર બન્યું છે અને 100 થી સવા સંતો, પાર્ષદો રહે છે અહીંયા. જુદી જુદી, કે અમારે ભાવનગર છે, મહુવા છે, સુરત છે, મુંબઈ છે, જગન્નાથપુરી છે, પછી જોઈ કે બોટાદ છે એક સંસ્થાઓ. આવી રીતે અમારે જુદી જુદી સંસ્થાઓ છે. એમાં અમારે આ એક જગ્યાએ જ રાખવી છે ગાયો. બરોબર. એટલે ગાયો રાખવી છે, પણ ગાયોની જાળવણી માટે અમે માણસો પણ રાખવી છે. સ્વામીજી, આપણે જે સંતો પોતે જ એક દેખરેખ રાખે છે એની. આપણે જે ગાયું છે એના નામ ને એના વિશે થોડું જણાવો ને. નામ તો પાડવાની જરૂર નથી, પણ નામ અમુક પાડ્યા હોય એટલે બહુ વાંધો નથી આવતો. નામ પાડ્યા છે, કોઈ ગંગા, સરસ્વતી, એવી રીતે નામ બધાય જુદા જુદા નામો છે. અલગ અલગ નામો છે એના, એટલે પાડ્યું છે નાના જુદા જુદા. એટલે એક આ સંસ્થા છે, એટલે ગાયો માટે ભગવાનના દૂધ રે, હરિભક્તોને દૂધ કાંઈ વેચતા એવું કાંઈ કરતા નથી અમે. હા. આપનું એનું દૂધ ને ઘીનું આપણે કઈ રીતે બધી વ્યવસ્થા થઈ છે? હરિભક્તોના ઉપયોગમાં આવે, ઠાકોરજીના થાળમાં, એ બસ એવી રીતે. બધું જ દૂધ મંદિરમાં? બધું મંદિરમાં જ વપરાય, બીજે ક્યાંય નહીં. બરોબર. દેતા નથી, કોઈને આપતા નથી, અને મંદિરમાં જ બધું વપરાય છે. તો અહીંયા એક ગાય અત્યારે વિયાયેલી છે, એના તરફ આપણે જાય, આવતા રહ્યો ને? ત્યાં દોવે છે, એટલે હું ત્યાં નહીં જઈ શકું. હું સ્વામીજી, હું લઈ લઉં. તો તમે જોઈ શકો છો, અત્યારે એક ગાય વિહાયેલી છે. એનું તમે મિલ્ક ને હાઈટ બોડી બધું જોવો, અને સુંદરતા તમે જોવો. 3 થી 4 વેતરની ગાય છે. 3 થી 4 વેતર આ ગાય વિહાયેલી છે. અને આનું સ્વામીજી, આપણે આનું દૂધ કેટલું છે?
10-12 લીટર છે એનું દૂધ 10 થી એક 12 ટાઈમનું. લીટર એક ટાઈમનું આ ગાયનું દૂધ છે. હમ હે હાલો તો આવી રીતે બધી અહીંની વ્યવસ્થા છે, અહીંનું મેનેજમેન્ટ છે. હમ અને સ્વામિનારાયણ ભગવાનની દયાથી આ ગૌશાળામાં ગાયું ક્યારેય માંદી નથી પડી. હા એટલે લમ્પિંગ રોગ આવ્યો હતો જ્યારે તે અમારે 2 જ ગાયો લમ્પિંગમાં આવી, પણ એની સારવાર થઈ ને ભાઈ બચી ગઈ છે, એટલે બહુ વાંધો નથી આવ્યો. હા. બીજો કોઈ વાંધો નથી આવ્યો. બીમાર તો ગાયો છે, દેશી ગાયો, ગીર ગાયો, એટલે એ તો બીમાર પડતી જ હોય, હા. એટલે એમાં બહુ કોઈ વાંધો પણ નથી. ભગવાનની પણ એની દયાથી સારવાર થઈ જાય છે તાત્કાલિક, એટલે બહુ વાંધો નથી આવતો અમારે. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી, અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. હમ અને સ્વામિનારાયણ ભગવાનની દયાથી આપણે આવા જ વિડીયો લાવતા રહેશું. અને આજ રામનવમીનો પાવન અવસર છે, એમાં અમને અહીંયા ગાયના દર્શન થયા, એથી અમે પણ ખૂબ ધન્ય થયા. બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.